સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ દરમિયાન ટ્રી ગણેશા નામના અનોખા પર્યાવરણ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે। આ અભિયાન દર વર્ષે 10 દિવસ સુધી ચાલે છે, જેમાં સુરતની વિવિધ શાળાઓ અને કોલેજોના 5000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે છે। તેમને પર્યાવરણ સેનાની બનાવવામાં આવે છે। આ વર્ષે ટ્રી ગણેશા અભિયાનની થીમ લેટ્સ ક્રિએટ અર્બન ફોરેસ્ટ રાખવામાં આવી હતી। આ થીમ દ્વારા વિદ્યાર્થીઓએ શહેરોમાં વધુને વધુ વૃક્ષો વાવવાની જરૂરિયાત અને તેના ફાયદાઓ વિશે જાગૃત કરવામાં આવે છે। આ અભિયાનમાં વિદ્યાર્થીઓને સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઇમેટ ચેન્જ નામના અભિયાન સાથે જોડવામાં આવે છે અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરિત કરવામાં આવે છે। ટ્રી ગણેશા અભિયાનમાં દરેક વિદ્યાર્થીને એક છોડ ભેટ આપવામાં આવે છે, જેથી તેઓ પોતાના ઘરે કે શાળામાં વાવી શકે। વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે ટ્રી ગણેશા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ શહેરોના અર્બન ફોરેસ્ટ્સના માધ્યમથી હરિયાળા બનાવવાનો અને પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો છે। આ રાજ્યનો એકમાત્ર એવો ગણેશ ઉત્સવ છે જેમાં 10 દિવસ સુધી માત્ર પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે। પાછલા 7 વર્ષોથી અમે આ મહોત્સવ ઉજવી રહ્યા છીએ, જેને પગલે અમે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ સુધી પર્યાવરણ સંરક્ષણનો વિચાર પહોંચાડવામાં સફળ રહ્યા છે। 2018થી અમે કરીએ છીએ આ ટ્રી ગણેશા જે તમે પાછળ જોઈ શકો છો, અને અમારો પર્પસ જે ટ્રી ગણેશા કરવાનો એકદમ ક્લિયર હતો કે આવનારી પેઢી એને નિસ્બત રહે, એને કન્સર્ન રહે કે એન્વાયરમેન્ટની આપણે જે શું જરૂર છે વૃક્ષોની, અને વૃક્ષમાં જ ગણપતિ બન્યા છે। ઘણી બધી સ્કૂલ્સ કોલેજીસના વિદ્યાર્થીઓ 2018થી આવતા ગયા અને ધીરે ધીરે દર વખતે થીમ ડિફરન્ટ થતી ગઈ। આ વખતે 2024ની જે થીમ છે એ અર્બન ફોરેસ્ટ એટલે શહેરી વનોની છે, અને શહેરમાં કેમ વનોની જરૂર છે, અને અમે એવા 7 વન બનાવ્યા છે જે સુરત ને એની આજુબાજુના વિસ્તારમાં છે। જેમાં આપણું પહેલું વન જે છે શહીદ સ્મૃતિ વન, જે રેલવે સ્ટેશનનું એટલે ઇન્ડિયન રેલવેઝનું પહેલું એવું વન છે, અને જે મિયાવાકી પદ્ધતિથી બન્યું છે। અને એ વન હમણાં 2019થી હમણાં લગીનમાં ઘણા બધા બરોડા MS યુનિવર્સિટીથી માંડીને ઘણા બધા વિદ્યાર્થીઓ આવીને ગયા છે, અને ઘણું બધું એની ઉપર રિસર્ચ થયું છે। હમણાં જ SVNIT ની સંસ્થાએ એની ઉપર બહુ મોટું રિસર્ચ કર્યું છે। એમાં બહુ જ સરસ ફેક્ટ ફાઇન્ડિંગ્સ મળ્યા છે કે જેમાં એમ્બિયન્ટ એર, જેમાં PM2.5 PM10નું ઘટાડો થાય છે, ને ખાલી 2-3 કિલોમીટર જેમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને એની વચ્ચે। તો અમે એવું વિચારીએ છીએ કે આવનારા સમયમાં અગર આ જાગૃતિ આપણા બાળકોમાં આવનારી પેઢીને એ નિસ્બત રહે તો સૌથી સારામાં સારું થશે। આ વખતે જે જનપ્રતિસાદ મળ્યો છે એ અભૂતપૂર્વ છે, કારણ કે હજુ ટ્રી ગણેશા એટલે ગણપતિના ફેસ્ટિવલ હજુ ચાલુ છે, અને મોર દેન 7000 કિડ્સ આ વખતે આવી ગયા છે। કોલેજ, સ્કૂલના અને બીજા ઇન્સ્ટિટ્યુશન્સના, એમાં એન્જિનિયર્સ પણ છે, ડૉક્ટર્સના અમુક સ્ટુડન્ટ્સ છે, અમુક લોયર્સ છે, અમુક BComના સ્ટુડન્ટ્સ છે। એટલે આવી રીતના કરીને એને નાના બાળકો પણ, ભૂલકાઓ પણ આવ્યા છે, 6ઠી 7મી 8મી બીજા 3જા ધોરણના પણ। તો મને જણાવીને બહુ જ આનંદ થાય છે કે આ વખતે, અને છોકરાઓની પાસે જેટલા પ્રશ્નો હોય છે એ પ્રશ્નોના પણ આપણે જવાબ આપીએ છીએ। અને 7 બીજા જે આપણો વન જે બનાવ્યો છે શહેરી વન, એમાં એક એવું વન છે કે જે હોસ્પિટલમાં બનાવ્યું છે, જે સુશ્રુત હોસ્પિટલ જે છે પીપલોદમાં, એમાં બનાવ્યું છે, અને એ કુંડામાં છે, એનું નામ આત્મવન છે। એવી જ રીતે છાંયડો સિવિલ હોસ્પિટલમાં છાંયડો વન છે। એવી જ રીતે સરથાણા ઝૂ જે છે એમાં 3 બીજા એવા ડેન્સ ફોરેસ્ટ આવી રહ્યા છે। આવનારા સમયમાં શબરી વન કરીને એક સચિનમાં આવી રહ્યું છે, જે મોટામાં મોટું અમે વન બનાવીએ છીએ 5000 વૃક્ષોથી વધારે। અને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પણ એક પોકેટ ફોરેસ્ટ બનવાનું છે આવનારા સમયમાં। તો એ બધાની માહિતી આપીએ છીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।